ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। વડોદરા શહેર ગઈકાલથી પાણીમાં ડૂબી ગયું છે। આજવા ડેમમાં પાણીની આવક થતા વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે, જેથી નદી ગાંડીતુર બની છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલા પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતુર બની છે અને વિશ્વામિત્રી નદીના પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયા છે, જેના કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે। ઘણા લોકો પૂરના પાણીમાં ફસાઈ ગયા હોય તેવી સ્થિતિનું પણ નિર્માણ થયું છે, જેમને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે। 15 લોકોના દિલધડક રેસ્ક્યુના દ્રશ્યો સામે આવ્યા છે। હરણી વિસ્તારમાં તો કાર ડૂબી ગઈ એટલું પાણી ભરાયેલું છે। માંજલપુરની વનલીલા સોસાયટીમાં આખી કાર અને અડધી બસો ડૂબી ગઈ છે। સમા વિસ્તારમાં બુલડોઝરમાં બેસાડી લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં આવેલા હરણી વિસ્તાર છેલ્લા 24 કલાકથી વધુ સમયથી બેહાલ છે। દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર પાણી ભરાયેલા છે। અસંખ્ય ફ્લેટ મકાનોમાં વરસાદના પૂરના પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વિસ્તારમાં લાઇટ નથી, પીવાના પાણીની સમસ્યા સર્જાય છે। આ સાથે ડમરૂ સર્કલથી સમા હરણી લિંક રોડ પરના વરસાદના પૂરના પાણીના કારણે રોડ રસ્તા બંધ હાલતમાં છે। હરણીમાં અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો થયા છે, તેને પણ તોડી પાડવાની માંગ હવે લોકો કરી રહ્યા છે। દર વખતે વરસાદ આવે ત્યારે આ જ પરિસ્થિતિથી લોકો હવે કંટાળી ગયા છે। બ્યુરો રિપોર્ટ H24 ન્યૂઝ વડોદરા।